हेलो गाइस, वेलकम बैक टू माय न्यू वीडियो। तो केम जो बता मजा में रहीशो। बाय 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 के मजा में हो तो मजा में रहवानुं। अच्छा हमको सिखा रिया है। कारण के जीवन से सुख दुख तो બધું આવ્યા જ રાખવાનું છે અને કોઈ માટે અત્યારે છે દુઃખ ન હોય એવું કોઈ બને જ નહીં અત્યારમાં। તો મોજમાં રહેવાનું, બાકી શું હોય। તો આપણે જોઈજો આજ છે ને સલાખા લઈ લીધા છે હાથમાં, આવી ગયા છે વાડીએ આ ઝાડ નણવાની છે। આજ બીજો દિવસ છે તો વ્યાજ આવી હવે। કાલે નણીથી આજ બીજો દિવસ છે ને કાલે જે અડધી નથી નણાઈ રહે, આજ અડધી કદાચ થઈ જાય। બપોર સુધીમાં નણાઈ રહી છે અડધી, બાકી જોઈ જાઓ આ બાજુ। પેલી બાજુ કાલ નણાઈ ગઈ ને એ મારા પપ્પાએ હે ને સવારમાં વહેલા પૂળા હોય ત્યાં વાળ લીધા। નણાઈ નથી રહેતી, બાકી પૂળા તો વળાય જાય રાતમાં। આ જોઈ લે અમારે આજ કાળું હોય ત્યાં આવ્યો લે જોઈ જાઓ તો હાલો વિડીયો બિના રહીજો। તો હાલો હવે છે ને પેલા ભૂંગળ પાથરી દેવી, કેમ કે જે ઝાડ કાલ નણાઈ ગઈ હતી ને એની ગાંહડીઓ 6-7 જેવી ગાંહડીઓ છે એ પેલા આમાં નાખી દઈશું અને પછી સલાખામાં બીજી નણવાની કામ આવે ને એટલે સલાખાની જરૂર પડે એટલે આમાં કીધું ઢગલો કરી દેવી। પેલા આ હળી ગયેલા જેવું ભૂંગળ છે તો કે ગયા વર્ષે સારું હતું પણ તેપીને ઓલું થઈ ગયું છે તો કીધું હેઠે નાખી દઈએ એટલે ઉપર હાડીઓનું ભૂંગળ આવી જાય ને તો તૂટે નહીં, ભાંઠા આવે નહીં। અને હેઠે ઝાડના પૂળા નાખ્યા હતા એટલે ભાંઠા અડે જ નહીં। શું તો આપણે આ લઈ આવી, જો આપણે આ બનાવ્યું છે હાડીઓનું ભૂંગળ, 10 જેવી હાડીઓ હંધાડી છે એમાં થઈ રહી છે। તો જોઈ શકો તમે આવું કાંઈક ભૂંગળ છે અમારા હાડીઓનું। 10 હાડીઓ તો પાકી છે, 10 હાડીઓ હંધાડી દીધી, મને મોટભાઈ ઠલવી દીધી આમાં। એ કીધું આ સાઈડમાં એક પોળા મૂકી દો એટલે ઉડે નહીં, એનો દાણા ક્યાંય જાય ને ભૂંગળી ન ઉડે, નાખવાનું હરખું આવે આખો દી। તો તમે જોઈ શકો આપણે છે ને બધા દાંતળેથી નાના છે ને આપણે સાકું લઈ લીધું। આપણું સાકું જુઓ તમે જોઈ શકો આપણે કઈ રીતે નણવી છીએ। બીજા બધા દાંતડા નાના, આપણે તો ભાઈ દાંતડું કંઈ ફાવતું નથી। સવારમાં સાકાની જરૂર પડે છે, પછી બપોર પછી તો કાંઈ પડતી નહીં, બપોર પછી તો હાથે કપાઈ જાય એટલે સાકા દાંતડાની કાંઈ જરૂર ન પડે। તો આવી રીતે નણવી। આ બધું ઢાળમાં તો લોથા નનકા છે એટલે બહુ ઓલી નથી એવી, પણ આમ ઢાળથી ઉપર સારી છે સમજ્યા। આવા કાંક થયા છે આમાં તો, કારણ કે ઢાળમાં તાણે એવડી પડી ગઈ હતી અને જોઈ શકો એટલી લઈ લીધી છે અને બપોરે ચડવા આવી ગયા છે। તો હાલો ઉપરા કરી આવી, બીજું શું હોય। તો અત્યારે છે ને વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું। તો 11:30 જે વાર છે થોડી બપોરા સડાઈ દીધા, થોડે આ બાજુ તો વાડીથી હાલતા થઈ ગયા છે, બપોર સડી ગયા। બપોર પછી આવીશું, હાલો વિડીયો બિના રહેજો હાલો। તો આપણે છે ને ભાઈ બપોરા પાણી કરીને ઘડીક આરામ કરી લીધો હતો। આરામ કરવામાં વાગી ગયા હતા 4 વાગી ગયા। કીધું હવે જાગીને હવે કીધું ઘણે મોટર ચાલુ કરવાની હતી પણ આજ મોડું થઈ ગયું। કૂવામાં વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું ને પાણી આવી ગયું અત્યારમાં ફળામાં। એક નાકું વાળી લીધું ને આપણે આમાં વાવી દીધું હતું, ઉગીને તૈયાર થઈ ગયું હતું, જોઈ શકો તમે। ઉગાવો નીકળવા પાણી વાળવા આવી ગયા છે વાડીએ। આમાં વાવ્યો છે ગુવાર, ઉગીને થઈ ગયો છે તૈયાર।
એટલે ઉગાવો સારો નીકળ્યો એટલે ઉપાધિ છે નહીં કાંઈ. પાણી વાળવાનું હતું પણ થોડુંક મોડું થઈ ગયું. પણ હવે લાઇટ આજે રીશે કારણ કે દિવસે વહી ગઈ હતી સવારમાં. હાલો વિડીયો બિના રહેજો. આપણે 2-3 નાકા વાળીને પછી પાછું બતાવી તમને. ઉગાવો સારો નીકળી ગયો છે આમાં ગુવારમાં છે ને ભાઈ. ઉગાવો સારો નીકળવાનું એક જ કારણ છે કે આપણે આમાં પહેલાં ધોરિયા પલાળી દીધા હતા અને પછી ખાડા કહીને વાવ્યો હતો એટલે છે ને ઉગાવો 1 નંબર નીકળ્યો. એમાં કાંઈ ઘટે એમ છે ને. ખાલા કોક પીડ્યા છે ક્યાંય, બાકી બધો દાણો ઉગી ગયો છે. કોક નબળો દાણો હોય ને એ નથી ઉગ્યો. તમને દેખાડું, કદાચ દેખાય તો આમાં દાણા બધા ઉગી ગયા છે. ક્યાંક કોક ખાલું પીડ્યું છે. ઉગાવો તો 1 નંબર નીકળે. બાકી કરી આપીને તો આવું વાવેતર કરવું હોય ને બકાલાનું, તમારે ગુવાર છે, સોળી છે, ગમે એ વસ્તુ તો પહેલાં પાઈ દેવાનું. ધોરિયા પલાળી દો ને પછી ખાડા કહીને વાવો. તો કે એમાં થોડીક મહેનત થાય અને તમારું બિયારણ અને ઉગાવો બધું બસ સારું થાય અને તમારો સમય બચશે. કારણ કે આ ઉગાવો વહેલો નીકળી જાય ને પછી ખાલા બુરો એ કેદી ભેગું થાય. આપણે તો બસ આ બધું હાલ્યા રાખે. હવે છે ને એટલું પાણી વાળીને બીજા દશું ઘરે. હવે આરામ કરવાનો છે આજ. હવે આજના વિડીયોમાં તમને બતાવી દીધું કે આપણે શું કામકાજ કર્યું. બાકી હવે મળશું કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. પછી મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.